રાજકોટમાં ઇન્ચાર્જ ડીઈઓ પાસેથી ચાર્જ છીનવાયો છે। 5 મહિનામાં જ કિરણસિંહ પરમારનો ચાર્જ છીનવામાં આવ્યો। શૈક્ષણિક સંઘની રજૂઆત બાદ ઇન્ચાર્જ ડીઈઓને હટાવવામાં આવ્યા। વેકેશનમાં સ્કૂલ ચાલુ હોવાની સંઘે ફરિયાદ કરી હતી। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ચાર્જ છીનવવામાં આવ્યો છે, 5 મહિનાની અંદર કયા આક્ષેપ તેમની સામે લગાવવામાં આવ્યા હતા? બિલકુલ, રાજકોટમાં 163 દિવસની અંદર ઇન્ચાર્જ ડીઈઓ કિરીટસિંહ પરમાર છે તેમની પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે। કારણ કે જે પ્રમાણે સંઘ જે છે તે અલગ અલગ જે ફરિયાદ જે છે તે કરી હતી। સાંસદ પરસોત્તમ રૂપાલા સુધી તમામ ફરિયાદો ગઈ હતી કે કોઈ પણ કાર્યવાહી જે છે તે ઇન્ચાર્જ ડીઈઓ કિરીટસિંહ જે છે તેમના દ્વારા કરવામાં નથી આવતી। અનેક કામગીરીઓ જે છે તે અટકળી પડે હોવાના પણ જે ફરિયાદો જે છે તે થઈ હતી। હાલ સમગ્ર મામલે દીક્ષિત પટેલ જે છે તેમને ફરી ચાર્જ સોંપવામાં આવ્યો છે। દીક્ષિત પટેલ જે છે તેઓ અત્યારે જે શિક્ષણ પ્રાથમિક જે છે તેમનો ચાર્જ પણ તેઓ પાસે છે અને હવે દીક્ષિત પટેલને ફરી ડીઈઓનો ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। વેકેશનમાં શાળા ચાલુ હોવાના પણ અનેક ફરિયાદો અનુસાર કોઈ પણ કાર્યવાહી ન કરતા આખરે પગલાં લેવામાં આવ્યા છે। આભાર મયુર, તમામ માહિતી માટે।